નમસ્કાર મિત્રો, આજે આપણે યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 9 અને ધોરણ 10ના વિદ્યાર્થીઓને ઉપયોગમાં આવે એવી એક માહિતી લઈને આવ્યા છીએ. મુદ્દો છે જંગલોનું પર્યાવરણીય મહત્ત્વ. 9મા અને 10મા ધોરણના વિદ્યાર્થીને આ ઉપયોગી થશે એવી આ માહિતી છે. અહીંયા જંગલોનું પર્યાવરણીય મહત્ત્વ દર્શાવતો ચાર્ટ સ્ક્રીન ઉપર આપેલો છે, જે તમે જોઈ શકો છો. તો એ જ રીતે તમારે પરીક્ષામાં સપ્લિમેન્ટરીની અંદર આમાં જેમ મુદ્દાસર જવાબો આપ્યા છે એક પછી એક પોઈન્ટ દ્વારા, એમ તમારે લખવાના છે. કેમ લખાય એટલા માટે જ ખાસ આ ચાર્ટ મૂક્યો છે. અહીંયા પર્યાવરણીય મહત્ત્વ આપેલું છે. જંગલો આપણે બે રીતે ઉપયોગી છે, આર્થિક રીતે અને પર્યાવરણીય રીતે. પર્યાવરણીય રીતે અને આર્થિક રીતે આ બે શબ્દો બરોબર સમજી લો એટલે તમને આ સવાલ એકદમ ઇઝી થઈ જાય. પર્યાવરણને જંગલો કઈ રીતે આપણને ઉપયોગમાં આવે છે કે દાખલા તરીકે વરસાદ લાવવામાં ઓક્સિજન વાયુ પૂરો પાડે છે, હવાને શુદ્ધ કરે છે. તો આ પર્યાવરણીય બાબત થઈ. અને પહેલી બાબત આર્થિક, એટલે જંગલો આપણને કિંમતી ઔષધિ લાકડું આપે છે. શાક જેવું કિંમતી લાકડું કોણ પૂરું પાડે છે? જંગલો. પછી ઔષધીય પેદાશો જે છે એ પણ આપણને જંગલોમાંથી મળે છે. તો આ જે બાબત થઈ ને એ આર્થિક થઈ. અને પહેલી જે બાબત થઈ જે આમાં આપ્યો છે ચાર્ટ, એ પર્યાવરણીય થઈ. એટલે આર્થિક અને પર્યાવરણીય આ બે બાબતો માં કઈ રીતે અલગ પડે છે સવાલ જવાબ, એ તમારે ખાસ જોવાનું છે. એટલા માટે આ ચાર્ટ આપ્યો છે. હવે અહીંયા આપણે પર્યાવરણીય મહત્ત્વની ચર્ચા કરીએ. મિત્રો 5 કે 7 મિનિટ કે વધીને 10 મિનિટનો જ આ ચાર્ટ છે. કલાક સુધી તમારે જોવું પડે એમ નથી. એટલે શું છે, ચાર્ટ એ તમે સામે સ્ક્રીન ઉપર દેખાય એ નોટમાં નોંધ કરતા જાઓ અને સાથે સાથે યાદ પણ રાખતા જાઓ. પહેલું છે જંગલો વરસાદ લાવવામાં ઉપયોગી છે. પછી બીજું, જુઓ, વરસાદનું પ્રમાણ વધારવું હોય તો હંમેશા જંગલોનું પ્રમાણ વધારવું પડે. એટલે લખ્યું છે વરસાદ લાવવામાં ઉપયોગી છે. અમુક વિસ્તારોમાં વરસાદ સારો પડતો હોય ક્યાંક, તો એ જંગલો એમાં આભારી છે. વાતાવરણને વિષમ બનતું અટકાવવાનું કામ પણ જંગલોનું છે. આ બીજું એનું મહત્ત્વ. પછી ત્રીજું બહુ ઉપયોગી જે છે એ પ્રાણદાયી વાયુ, એટલે ઓક્સિજન પૂરો પાડે છે. કોણ પૂરો પાડે છે? જંગલો, જે પ્રાણદાયી વાયુ છે. એની વગર આપણું જીવન શક્ય જ નથી. તો આ ઓક્સિજન વાયુ જંગલો આપણને પૂરો પાડે છે. તો આ બાબત કઈ થઈ? પર્યાવરણીય. બરોબર? તો એની સાથે આ સંકળાયેલું છે. પછી પૂર નિયંત્રણ કરવાનું કામ કરે છે જંગલો. ભયંકર પૂર આવતું હોય એ વિસ્તારમાં તમે જુઓ જંગલો હોય તો બહુ નુકસાન થતું નથી. કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુનું શોષણ કરે છે. કાર્બન ડાયોક્સાઇડ જેવા જે હાનિકારક વાયુઓ છે એ જંગલો છે એનું શોષણ કરે છે. ઓક્સિજન આપણને આપે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે. એટલે સમતુલા જળવાઈ રહે છે. જુઓ, આ કામ એનું છે, જંગલોનું. અમુક એવા ટીબીના દર્દીઓને હોય એને તમે જોજો, આવો જે વિસ્તાર હોય ને ત્યાં એને
રહેવા માટેનું વધારે કહે છે. શું કામ? શુદ્ધ ઓક્સિજન એને પ્રાપ્ત થાય એટલા માટે. એટલા માટે એ લોકોને ત્યાં રહેવા માટેનું વધારે આગ્રહ કરતા હોય છે. અને આ જંગલો દ્વારા આપણને મળે છે. કયું મહત્વ થયું? પર્યાવરણીય મહત્વ. જમીનનું ધોવાણ થતું જંગલો અટકાવે છે. જમીનનું ધોવાણ અટકે છે જંગલો દ્વારા. ખેતરોમાં વૃક્ષો શું કામ વાવે છે? આનું કારણ એ જ છે કે જે ફળદ્રુપ જમીન છે એનું ધોવાણ ન થાય એટલા માટે ફરતા વૃક્ષો વાવવામાં આવે છે. શોભાય વધે અને જમીનનું ધોવાણ પણ અટકે. ભૂમિગત જળને જાળવી રાખવાનું કામ જંગલો કરે છે. જ્યાં જંગલો હોય ને એ વિસ્તારમાં ભૂમિગત જળ વધારે હોય છે. ભૂમિગત જળને જાળવી રાખવાનું કામ કરે છે. ભૂમિગત જળ એટલે ભૂમિમાં રહેલું, અંદર રહેલું જળ, પાણી, ભૂમિગત જળ. રણને આગળ વધતું અટકાવે છે. જંગલો હોય તો રણ આગળ વધતું અટકે છે. નહીતર તો બધો રણ વિસ્તાર થવા માંડે જો જંગલો તમે કાપતા જાવ તો. બરોબર. હવા પ્રદૂષણને ઘટાડવામાં જંગલો ઉપયોગી છે. હવાને શુદ્ધ કરવાનું કામ કરે છે જંગલો. કેટલું બધું મહત્વ છે એનું જુઓ. અને કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે. આમ અમુક એવો વિસ્તાર આપણે આમ જોઈએ ને તો આમ મન પ્રફુલ્લિત થઈ જાય. આપણે એમ થાય શબ્દ નીકળી જાય મુખમાંથી, વાહ કેટલું સરસ વાતાવરણ છે. ફરતા ચારેકોર જંગલો, ઠંડી હવા આવતી હોય, ઉનાળાનો સમય હોય, બપોરનો ગાળો હોય, ત્યારે આપણે એમ થાય કે નહીં મજા આવી ગયા આ સ્થળે. કે તો કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે. આમ રોડની બંને બાજુ વૃક્ષો વાવ્યા હોય તો એ સૌંદર્ય કેટલું બધું ખીલી ઉઠે. વચ્ચેથી આપણે આમ પસાર થતા હોઈએ, આમ બંને બાજુ વૃક્ષ બંધરાય હોય, કાંઈક અલગ જ વાતાવરણ આપણને જોવા મળે. બરાબર. શેના આભારી છે? જંગલોને કારણે છે. એટલા માટે પણ જંગલો પર્યાવરણીય રીતે આ રીતે ઉપયોગી છે. એનું મહત્વ આ રીતે છે પર્યાવરણીય. વન્યજીવ સૃષ્ટિને આશ્રય સ્થળો પૂરા પાડે છે. ગીરનું જંગલ ને ત્યાં એમાં તમે જુઓ કેટલા પ્રાણીઓના આશ્રય છે. શાકાહારી પ્રાણીઓ, માંસાહારી પ્રાણીઓ, એના આશ્રય સ્થાન છે આ જંગલો. હવે એનો નાશ કરો એટલે એ પ્રાણી જંગલો છોડીને ક્યાં આવશે? ગામમાં. ઘણીવાર એમ કહે ને કે ભાઈ જંગલી પ્રાણીઓ હવે ગામમાં ઘૂસવા મળ્યા. શું કામ? એના રહેઠાણ આપણે નાશ કર્યા એટલા માટે. આશ્રય સ્થાન છે એના જુઓ જંગલો. પછી પ્રવાસન પ્રવૃત્તિ માટે આદર્શ ક્ષેત્ર છે. સ્કૂલમાંથી આપણે પ્રવાસ ગોઠવવો હોય ત્યારે અમુક એવા વિસ્તારનો પ્રવાસ ગોઠવીએ ને, આદર્શ ક્ષેત્ર. અને છેલ્લે કોઈ પ્રદેશની શોભા જંગલો વધારે છે. અમુક એવા વિસ્તારમાં આપણે જઈએ ત્યારે આમ કેટલું આહલાદક વાતાવરણ આપણને લાગે. અમુક એવા વિસ્તાર જે હોય, સાપુતારાને તમે જુઓ, લોકો ફરવા માટે આવા સ્થળો શું કામ પસંદ કરે છે? મન પ્રફુલ્લિત બની જાય છે. કોને આભારી છે? જંગલોને. કયું મહત્વ થયું? પર્યાવરણીય. તો આમ જંગલોના પર્યાવરણીય મહત્વ વિશે આપણે અહીંયા ચર્ચા પૂરી કરી. તો મિત્રો 2-3 વખત તમે આ ચાર્ટ જોતા રહેશો એટલે તમને સરળતાથી યાદ રહી જશે. નોટ્સમાં આ મુદ્દા જે અહીંયા સ્ક્રીન ઉપર બતાવે છે એની નોંધ પણ કરતા જવાની, જેથી કરીને જોયા વગર તમારે જવાબ સરળતાથી એ લખી શકો. બરાબર. તો અહીંયા પર્યાવરણીય મહત્ત્વ પૂરું કરીએ છીએ અને આર્થિક મહત્ત્વ, આ 2 પ્રકારના પ્રશ્નો આમાં અલગ અલગ પૂછાય. પરીક્ષામાં ગોટાળો ન થાય ખાસ જોવાનું. મેં તમને પહેલાં જ કહી દીધું કે પર્યાવરણમાં શું આવે અને આર્થિકમાં શું આવે. બરાબર, ખ્યાલ આવી ગયો? આ જંગલ પેદાશો છે, ઇમારતી લાકડું છે, આ બધું જંગલોમાંથી આપણને મળે છે, એનું વેચાણ થાય છે, એમાંથી આવક મળે છે. આ આર્થિક મહત્ત્વ થયું. અને ઓલું જે છે એ આર્થિક મહત્ત્વ નથી, પર્યાવરણીય મહત્ત્વ છે. બરાબર છે. વરસાદ લાવવાનું કામ જંગલો કરે છે, ઓક્સિજન વાયુ પૂરો પાડે છે, આ બધું પર્યાવરણીય છે.
હું તમને અવારનવાર આ શબ્દ રિપીટ કરાવું છું, જેથી કરીને મગજમાં બરોબર બેસી જવું જોઈએ કે આર્થિક અને પર્યાવરણ આ બે બાબતમાં શું ફેર છે. આર્થિક મહત્ત્વ કોને કહેવાય, પર્યાવરણની મહત્ત્વ કોને કહેવાય, આટલું ક્લિયર થઈ જાય મગજમાં એટલે તમારો પ્રશ્ન એટલો બધો સરળ બની જાય, પરીક્ષામાં ભૂલ થાય જ નહીં. ઘણીવાર સહેલો આવો સવાલ હોય અને વિદ્યાર્થી એવા ગોટાળા કરી નાખે, બેય મહત્ત્વ ભેગા લખી નાખે, એક બે મુદ્દા, પછી સાહેબ અડધો કે એક કે બે માર્ક આપી દે. આપણે એમ થાય ઘણું લખ્યું છતાં મને માર્ક મળ્યા નહીં. એનું કારણ આ છે. તો મિત્રો, આ ચર્ચા આપણે અહીં અટકાવીએ છીએ. ફરી પાછા નવા મુદ્દા સાથે મળશું. આ યુટ્યુબ ચેનલ ઉપર સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, જેથી કરીને આવા વિડીયો તમને મળતા રહે. ધન્યવાદ.